અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. તો વડોદરામાં લેટરકાંડ બાદ ધારાસભ્ય દ્વારા વધુ એક ધડાકો કરવામાં આવ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સંકલન બેઠકનો જ બહિષ્કાર કર્યો. ધારાસભ્યએ સંકલન બેઠકમાં જવાની ના પાડી અને એવું કહ્યું કે જૂના કામોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સંકલન બેઠકમાં નહીં જાય. તો આપણી સાથે ધારાસભ્ય પોતે કેતનભાઈ જોડાયા છે. કેતનભાઈ, પહેલા આપે લેટર તો લખ્યો અને મુખ્ય પ્રધાન સાથે મુલાકાત પણ કરી અને હવે સંકલન બેઠકમાં આપ જવાનું ના પાડી રહ્યા છો. મુખ્ય કારણ શું છે? સંકલન સમિતિની બેઠક દર મહિનાના ત્રીજા શનિવારે હોય છે અને બહુ ખૂબ અગત્યની બેઠક હોય છે. વહીવટી દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યની બેઠક છે. તમામ ડિપાર્ટમેન્ટના સર્વોચ્ચ અધિકારી એક આ બેઠકમાં હાજર હોય છે અને પોતાના પ્રજાના પડતા પ્રશ્ન, મુશ્કેલીઓ જે પણ હોય એ સંકલન સમિતિની અંદર વિસ્તૃત ચર્ચા કરી અને એની રજૂઆત થતી હોય છે. ત્યારે કેટલી સંકલનમાં પૂછેલા પ્રશ્નનો આજ દિવસ સુધી હજુ પણ નિરાકરણ નથી આવ્યું. એને ખૂબ ગંભીરતાથી નથી લેવાઈ અને કામ ખૂબ ડાયરેક્ટ પ્રજાને ખૂબ મુશ્કેલીઓ પડતી હોય એવા કામોની ના ગંભીરતા લેવાતી હોય અને ખાલી આ સંકલન સમિતિ એ અગત્યની મહત્વની બેઠક ના હોય અને માત્ર ફોર્માલિટી હોય તો એ ફોર્માલિટીનો ભાગ બનવાનું હું પસંદ નથી કરતો. એટલે મેં ખાલી કહ્યું છે કે મારા જૂના પ્રશ્નોનું નિરાકરણ આવ્યા બાદ જ હવે પછીની સંકલન સમિતિમાં હું હાજર રહીશ અને કેટલાય સંકલન સમિતિના પ્રશ્નો હું આજે પણ કહી શકું કે ડાયરેક્ટ પ્રજાને ટચ કરતા હોય અને એનું નિરાકરણ માટે મહિનાઓની કલાકોની જરૂર છે, કેમ કે એટલા ખૂબ અગત્યના પ્રશ્નો છે. તો એવા માટે જો ગંભીરતા ના લેવાતી હોય તો ભાઈ આ સંકલનનો કોઈ હું મતલબ સમજતો નથી. કેતનભાઈ, સવાલ એ થાય કે આ 5 ધારાસભ્યો રજૂઆત કરી રહ્યા છો કે પ્રજાના કામ નથી થઈ રહ્યા. આ એવા તો કેવા અધિકારીઓ છે? શું અધિકારીઓ એટલા મજબૂત થઈ ગયા છે કે 5 ધારાસભ્યો પ્રજાના કામની વાત કરે છે છતાં નથી સાંભળતા? હું આપને એટલું કહું છું કે અધિકારી સામે જ્યારે અમે આ વાત કરીએ છીએ તો અમે પણ એક જવાબદાર પદ અધિકારી છે. બિલકુલ. અને અધિકારીઓ અને પદ અધિકારી બંનેનું એક જ ગોલ ને એક જ લક્ષ્ય હોવો જોઈએ કે પ્રજાને પડતી મુશ્કેલીઓ અને એમના મુશ્કેલીઓનું નિરાકરણ કઈ રીતે આવે. બંનેનું સંકલન ખૂબ સારું હોવું જોઈએ અને બંનેના વચ્ચેના સંકલનથી આનું પ્રજા વચ્ચેનું જે પણ પરિસ્થિતિ હોય કે જે પણ સમસ્યા હોય એનું નિરાકરણ લાવવું જોઈએ. પણ અધિકારી ખૂબ અહમ સાથે, અહમ હું આ શબ્દ એ વાપરું છું કે પોતે ખૂબ ઇગોઇસ્ટ હોય છે. એમના મનમાં ખાલી એક જ વાત હોય છે કે અમે કરીશું તો જ બરાબર, અમે જે કરીએ છીએ બરાબર કરીએ છીએ, અમે જે કરીએ છીએ એ જ સાચું કરીએ છીએ. અને હું કાયમ કહેતો આવ્યો છું કે ખોટાનું સાચું ને સાચાનું ખોટું કરવાની પણ તાકાત અને એ પણ અધિકાર અમારો જ છે. એટલે કોઈ પણ વ્યક્તિને આ મેસેજ આપવા માંગતા હોય એવું મને લાગી રહ્યું છે. નહીં તો હેરાન તો કેતનભાઈ હેરાન તો પ્રજા થઈ રહી છે. આપ તો પ્રજાના પ્રશ્નોની વાત કરો છો, તો અધિકારીઓ પ્રજાને હેરાન કરી રહી છે. હું હર હંમેશા એવું કહું છું કે અધિકારી સુધીને પ્રજાને પહોંચવું ખૂબ મુશ્કેલ છે. જનપ્રતિનિધિ સાથે પ્રજા ટચમાં હોય છે. જનપ્રતિનિધિ જયારે પ્રજાની વાત કરતો હોય, હું ફરી એક વખત ખુલ્લીને બોલું છું કે જયારે પ્રજાની વાત હોય, પ્રજાલક્ષી કામની વાત હોય ત્યારે એને ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ. હું એમ નથી કહેતો કોઈના વ્યક્તિગત કામો કરો, હું એવું નથી કહેતો કોઈને વ્યક્તિગત ખુશ કરો. મારું કામ એક જ છે, મારી વાત એક છે કે જે પ્રજાને ખરેખર પડતી મુશ્કેલીઓ છે એને પણ ગંભીરતાથી ના લેવાનું કારણ મને કઈ સમજાતું નથી. અને મને એવું લાગે છે કે આ ખૂબ જાડી ચામડીના મગરમચ્છ જેવી ચામડીના લોકો છે કે જેને આ વાતને ખૂબ ગંભીરતાથી નથી લેતા, એને લીધે જ સરકારની છબી ખરડાય છે. તો કેતનભાઈ, આપને એવું લાગે છે ખરા કે કારણ કે આ 5 ધારાસભ્યો હવે સરકાર સુધી ગયા છો, એની પણ દાજ રખાઈ રહી હોય અને હવે જાણી જોઈને કામને ડીલે કરાવવામાં આવી રહ્યા હોય? જે પણ હશે મને એવું લાગે છે કે આજના જે આ સંકલન સમિતિની બેઠકમાં મારું ના જવું અને મારું એક મેસેજ છે કે ભાઈ સંકલન સમિતિની બેઠક ખૂબ મહત્વની અને ગંભીર બેઠક હોય છે. દરેક જિલ્લાની અંદર દરેક વિસ્તારના ધારાસભ્યો કલેક્ટરશ્રીની અધ્યક્ષસ્થાનમાં બેઠક યોજાતી હોય છે અને તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ત્યાં હાજર હોય છે. ત્યારે હવે સંકલનને માત્ર ફોર્માલિટી ના સમજે પણ એને ખૂબ ગંભીરતાથી લે. દર મહિનાના ત્રીજા શનિવારની બેઠકને એટલા માટે ગંભીરતાથી લેવી જોઈએ કે કોઈ પણ પ્રશ્ન
એનું નિરાકરણ બીજી સંકલન પહેલા આવી જ જવું જોઈએ અને એનેથી લોકોને સંતોષ થવો જોઈએ. બસ મારી વાત આ જ છે. જી બિલકુલ, કેતનભાઈ, TV9 સાથે વાત કરવા બદલ આભાર. તો એક વાત સ્પષ્ટ છે કે ધારાસભ્યનું કહેવું છે કે સંકલન સમિતિની બેઠકમાં એટલે નથી ગયા કારણ કે અધિકારીઓ હજી પણ મનમાની કરી રહ્યા છે. આપણી સાથે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાયા છે. કિંજલ, આ વિવાદ જે છે તે ઘણા સમયથી ચાલી રહ્યો છે, પરંતુ આજે ધારાસભ્ય કેતનભાઈ પોતે સંકલન સમિતિમાં જવાની ના પાડે છે અને એવું પણ કહી રહ્યા છે કે અધિકારીઓ ઇગોઇસ્ટિક છે. એટલે હવે આ વાત જે છે તે અલગ લેવલ પર દેખાઈ રહી છે વડોદરામાં. देखो बिल्कुल अक्षय, જે રીતે ધારાસભ્યો છે તે કહી રહ્યા છે કે સંકલન સમિતિમાં નથી જતા, સંકલન સમિતિના જવાન ન પાછળનું કારણ તે જાતે કહી રહ્યા છે કે જે પણ પ્રશ્નો છે તે પ્રશ્નોના નિરાકરણ નથી થઈ રહ્યા, એટલે સંકલન સમિતિ માત્ર ટિકમાર્કની વડોદરા પૂરતી તો બની રહી છે એવું એમનું જાતે કહેવું છે. બીજો જે મહત્વનો મુદ્દો છે કે ગત સપ્તાહની અંદર આ 5 ધારાસભ્યોએ સરકારમાં પત્ર લખ્યો હતો, ખુદ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. આ વાતની જાણ મુખ્યમંત્રી અને સ્વાભાવિક છે કે સિસ્ટમમાં સરકાર અને સંગઠનમાં બંને જગ્યાએ અત્યાર સુધીમાં હશે, પરંતુ હજુ સુધી આ જે ધારાસભ્યો છે તેમની સાથે કોઈ કદાચ કોઈ વાતચીત નથી કરવામાં આવી, કોઈ પરામર્શ કરવામાં નથી આવ્યું અને ક્યાંક ને ક્યાંક અધિકારીઓને ખુલ્લો દોર છે તે મળી ગયો છે. જે મુદ્દાઓ એ મૂકી રહ્યા છે, જે 5 ધારાસભ્યો છે એમાંથી જે 2 ધારાસભ્યોની જે વાત કરવામાં આવે કે શૈલેષ સુતા અને કેતન ઇનામદાર, તો એ બંને પાસે એ જે મુદ્દાઓ મૂકી રહ્યા છે કે કયા મુદ્દા એના પુરાવા પણ છે. સરકાર ભાજપની છે, ધારાસભ્યો ભાજપના છે અને ભાજપના જો ધારાસભ્યો આ પ્રકારની વાત કરતા હોય અને ભાજપના ધારાસભ્યોનો સમસ્યાનું સમાધાન એક સપ્તાહથી ન આવતું હોય તો એ એક સ્વાભાવિક છે કે એક નારાજગી છે તે પાર્ટી માટે પણ અહીંયા ઊભી થઈ રહી છે, નારાજગી છે સરકારમાં પણ થઈ રહી છે અને જે ગણગણાટ છે તે ઊભો થઈ રહ્યો છે. કેમ કે આ જે વિષય છે તે માત્ર વડોદરાનો નથી, અનેક જગ્યા પર જો અમદાવાદની પણ વાત કરવામાં આવે, અમદાવાદમાં પણ અવારનવાર જે ધારાસભ્યો સંકલન સમિતિમાં પોતાના મુદ્દા છે તે રજૂ કરેલા છે. તો કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને કેવી રીતે અધિકારીઓની મનમાની ચાલી રહી છે અને કદાચ આ મુદ્દા તમામને ખ્યાલમાં હોવા છતાં પણ આનું સમાધાન નથી થઈ રહ્યું, તો કદાચ જે ધારાસભ્યોની સૌથી મોટી તકલીફ છે કે ભાજપના ધારાસભ્યો છે, ભાજપની સરકાર છે, પરંતુ એમની સમસ્યાનું સમાધાન નથી થઈ રહ્યું. રિટર્નમાં આપ્યા બાદ પણ 1 સપ્તાહ જેટલો સમય વીત્યા બાદ પણ આ ધારાસભ્યોને સાંભળવાનો સમય નથી અપાઈ રહ્યો, તો કદાચ એ નારાજગી સૌથી મોટી હોય એવું અત્યારે લાગી રહ્યું છે. કિંજલ, એવું લાગી રહ્યું છે કારણ કે કેતનભાઈ એવું કહી રહ્યા છે કે અધિકારીઓ ઇગોઇસ્ટિક છે. હમણાં તેઓ ફોન લાઈન પર કહી રહ્યા હતા, તો સામે હવે ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો પણ ઉપર સુધી રજૂઆત કરીને પગલાં નથી લેવાતા, એટલે એમનો પણ અહમ ઘવાય છે. એટલે આ ઈગો વર્સિસ ઈગોની લડાઈ પણ થઈ ગઈ છે. દેખો, અહમ કરતા પણ સ્વાભાવિક છે કે જ્યારે વોટ લેવાના અધિકારીઓ હોય છે તેમને પ્રજાનું કામ કરવાનું હોય છે, પરંતુ વોટ લેવાના હોય છે એ વોટ હંમેશા જનપ્રતિનિધિઓ લેવા જવાના હોય છે, લોકોની વચ્ચે જનપ્રતિનિધિઓ જવાનું હોય છે અને સંકલન સમિતિ નું એક હેતુ જે હોય છે કે તાલમેલ રહે, જે પ્રજાના મુદ્દા છે તે પૂરા થાય. અને આ અત્યારની જે જો પરિસ્થિતિ વડોદરા જિલ્લાની જે વાત કરવામાં આવે તો જે ધારાસભ્યો મક્કમ છે કે તેમના જે મુદ્દા છે તે સરકારમાં સાંભળવામાં નથી આવી રહ્યા અને એના કારણે એક જે મેસેજ છે તે ખોટો જઈ રહ્યો છે, લોકોમાં પણ એક ખોટો મેસેજ જઈ રહ્યો છે. તો કદાચ આ જ કારણે અહમ પણ કહી શકો અને આ જ કારણે જે ખોટો મેસેજ છે લોકો વચ્ચે જઈ રહ્યો છે. આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે, સીધી અસર છે તે જનમાનસ પર થાય તેવું લાગી રહ્યું છે અને એ જ કારણે અત્યારે જે ધારાસભ્યો છે એક સ્ટેન્ડ લઈ રહ્યા છે. જી બિલકુલ, આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ. તો સંકલન સમિતિમાં ધારાસભ્ય કેતન ઇનામદારે જવાની ના પાડતા હવે વિવાદ વધુ વકર્યો છે, કારણ કે અનેકવાર અધિકારીઓની મનમાનીની રજૂઆત ઉપર સુધી કરી છે, CM સુધી કરી છે, છતાં પણ કોઈ પગલાં લેવાયા નથી અને પ્રજાના કામ અટકી ગયા છે તેવું ધારાસભ્યોનું કહેવું છે. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.